તમારું નામ તમારો પરિચય. ઇટાળિયા પ્રિયલ કેતનભાઈ. શું પરિણામ આવ્યું છે? 95.83. કેટલા ટકા ધાર્યા હતા? A1 ધાર્યું હતું. અચ્છા, એટલે જેટલું ધાર્યું એટલું પરિણામ આવી ચૂક્યું હા. છે. સફળતાનો શ્રેય કોને આપશો? અર્ચના શાળા અને મારા પેરેન્ટ્સ. શું બનવા માંગો છો? ડૉક્ટર. આખા દિવસ દરમિયાન કેટલા કલાકની મહેનત રહેતી હતી? 9 થી 10 કલાક. તમારું નામ તમારો પરિચય. મોરડિયા જીયા પ્રકાશભાઈ. શું પરિણામ આવ્યું છે? 95. શું બનવા માંગો છો? ડૉક્ટર. સફળતાનો શ્રેય કોને આપશો? મમ્મી પપ્પાને સર ટીચરને. અચ્છા, કેટલા કલાકની મહેનત રહેતી હતી આખો દિવસ? 5 જેટલી 5 કલાક જેટલી. આપનું નામ આપનો પરિચય. અચના વિદ્યા ભવનમાં હું પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યો છું. મારું નામ છે ભાર્ગવ મનસુખભાઈ સખિયા. આજનું પરિણામ કયા પ્રકારનું રહ્યું? ખરેખર આજના પરિણામમાં અલગ પ્રકારનો જ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે જેમ આપણે દહીંને વલોવીને એક માખણ કાઢતા હોય છીએ, એમ આજે વિદ્યાર્થી મિત્રોએ આખા વર્ષની મહેનત કરીને આજે એક ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેમાં અચના વિદ્યા ભવનમાં ટોટલ 7 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 15 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું ઓલ ઓવર પરિણામ કેટલા %? શાળાનું ઓલ ઓવર પરિણામ છે 98.71% આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ તમને કેવું લાગે છે? ગત વર્ષની સરખામણીમાં જો આ વખતના પરિણામની વાત કરવા જઈએ તો ખૂબ સારું પરિણામ છે, અને અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળાનું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષની સરખામણી કરવા જઈએ તો 4% પરિણામ પ્લસ આવ્યું છે, જેથી અમને આનંદ થઈ રહ્યો છે, કારણ કે અમારી શાળાના ટ્રસ્ટી સર સતત વિદ્યાર્થીઓ સાથે રહીને અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે. અને આનંદ તો એ વાતનો થાય છે કે મધ્યમ પરિવારમાંથી આવતો દીકરો બારૈયા નિકુંજ, કે જેઓ 99.81 PR સાથે 580 માર્ક સાથે સમગ્ર શાળામાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, અને જેમના પપ્પા એક રત્ન કલાકાર છે અને એમણે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.